નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય બજરંગબલી। આ વિડીયોમાં એ વાત પર ચર્ચા કરવામાં આવી છે કે શું ખરેખર રોજ માત્ર થોડી મિનિટ હનુમાન ચાલીસા વાંચવાથી માણસના જીવનમાં ચમત્કારિક બદલાવ આવી શકે છે? જે લોકો પોતાના જીવનમાં સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે હનુમાનજીનું સ્મરણ કરે છે, તેઓ જાણે છે કે આ માત્ર શબ્દો નથી, પણ આ એક એવી દિવ્ય શક્તિ છે જે માણસના મન, વિચાર અને કિસ્મતને બદલવાની તાકાત ધરાવે છે। હનુમાન ચાલીસાની રચના મહાન સંત ગોસ્વામી તુલસીદાસજીએ કરી હતી। જ્યારે આપણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ, બધું અંધકારમય લાગે છે, મનમાં ભય અને ચિંતા હોય છે, ત્યારે સાચા દિલથી તેનો પાઠ કરવાથી મનમાંથી ભય ધીમે ધીમે દૂર થવા લાગે છે। જે વ્યક્તિ રોજ શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તેના જીવનમાં 3 મોટા બદલાવ આવે છે। 1. પહેલો બદલાવ, મનમાંથી ભય દૂર થવા લાગે છે। નાની નાની વાતોથી ડરી જતા લોકોને અંદરથી એક અજાણી હિંમત મળે છે અને એવું લાગે છે કે કોઈ દિવ્ય શક્તિ તેમની સાથે છે। બીજો બદલાવ, મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ મળે છે। જીવનની મુશ્કેલીઓને ભગવાનની પરીક્ષા માનીને આગળ વધવાની હિંમત આવે છે અને વ્યક્તિ વધુ મજબૂત બને છે। ત્રીજો બદલાવ, મનને શાંતિ મળે છે। આજના સમયમાં માણસ પાસે પૈસા અને સુવિધાઓ હોવા છતાં મનની શાંતિ નથી હોતી, પરંતુ પાઠ કરવાથી અંદરની બેચેની અને તણાવ ઓછો થાય છે। જે વ્યક્તિ સતત 40 દિવસ સુધી નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તેના જીવનમાં ચોક્કસ કોઈને કોઈ સકારાત્મક પરિવર્તન જોવા મળે છે, કારણ કે તેનું મન ધીમે ધીમે શુદ્ધ થવા લાગે છે। હનુમાન ચાલીસા વાંચતી વખતે લોકો કઈ 5 ભૂલો કરે છે જેનાથી તેમને પૂરો લાભ નથી મળતો? 1. ઉતાવળમાં પાઠ કરવો। સમય ઓછો હોવાથી માત્ર એક ફરજ સમજીને જલ્દી પાઠ પૂરો કરી દેવો। સાચી ભક્તિમાં ઉતાવળ ન હોવી જોઈએ। 2. ધ્યાન ભટકાવવું। પાઠ કરતી વખતે મનમાં કામ, પૈસા કે બીજી ચિંતાઓ ચાલતી રહેવી। પાઠ કરતી વખતે દુનિયાની ચિંતા ભૂલીને મન એકાગ્ર રાખવું જોઈએ। 3. માત્ર માંગવા માટે પાઠ કરવો। ભગવાન પાસે માત્ર પૈસા કે સફળતા માંગવી। સાચી ભક્તિ માત્ર માંગવામાં નથી, પણ ભગવાનનો આભાર માનવામાં પણ છે। 4. નિયમિતતા ન રાખવી। 2-3 દિવસ પાઠ કરવો અને પછી બંધ કરી દેવો। ભક્તિમાં રોજની નિયમિતતા હોવી ખૂબ જરૂરી છે। 5. વિશ્વાસનો અભાવ। પાઠ તો કરવો, પરંતુ મનમાં શંકા રાખવી કે ખરેખર કંઈ બદલાશે કે નહીં। શંકા હોય ત્યાં પૂરો લાભ નથી મળતો। હનુમાન ચાલીસા વાંચવાનો સાચો અને સૌથી શુભ સમય કયો છે? શાસ્ત્રો અનુસાર સવારનો, એટલે કે સૂર્યોદયનો સમય સૌથી પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે સમયે પ્રકૃતિમાં એક વિશેષ સકારાત્મક ઊર્જા હોય છે। સવારે સ્નાન કર્યા પછી પાઠ કરવો શ્રેષ્ઠ છે। જો સવારમાં સમય ન મળે તો સાંજે પણ પાઠ કરી શકાય છે। ખાસ કરીને મંગળવાર અને શનિવારનો દિવસ બજરંગબલીને સમર્પિત માનવામાં આવે છે, તેથી આ દિવસોમાં પાઠ કરવો સૌથી શુભ મનાય છે। જીવન માટે ખાસ શીખ। વિડિયોના અંતમાં જણાવાયું છે કે ભગવાન પર વિશ્વાસ રાખવાની સાથે સાથે તમારા કર્મો પણ સારા રાખો। જો તમે પાઠ કરો પરંતુ જીવનમાં ખોટા કામ કરો તો તેનો સાચો લાભ નથી મળતો। ભક્તિ સાથે સચ્ચાઈ, દયા અને સેવા પણ હોવી જોઈએ।